તો આજે આપણે બનાવીશું ટીંડોળા બટાકાનું શાક। આ ટીંડોળા બટાકાનું શાક તમે ઘરે ક્યારેય નહીં બનાવ્યું હોય, એકદમ સહેલાઈથી બની જતું ટીંડોળા બટાકાનું શાક। મસાલા કરવાની જ ખૂબી છે ખાલી। તો આપણે ટીંડોળા બટાકાને લાંબી સાઈઝમાં આપણે સમારી લીધા છે। બટાકાને આપણે પાણીમાં રાખ્યા છે, કાળા પડી જતા હોય છે એટલે, અને આપણે લાંબા લાંબા સમારી લીધા છે। ટીંડોળાને પણ એ જ રીતે આપણે લાંબા લાંબા સમારી લીધા છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા અડધી વાટકી આપણે તેલ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 2 ચપટી રાઈ નાખીશું। અડધી ચમચી આપણે જીરું નાખીશું। તો રાઈને જીરું તતડી ગયું છે। હવે આપણે એમાં ટીંડોળા નાખીશું। ગેસ આપણે ધીરો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। અને હવે આપણે બટાકા જે પાણીમાં રાખ્યા છે આપણે ધોઈને કાઢી લઈશું। તો હવે આપણે બટાકાને એડ કરીશું।